તેવી પ્રાર્થના. ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં, જે ક્યારેય આપણે કલ્પના નહોતા કરતા, ક્યારે આપણે ધાર્યું પણ નહોતું. એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો, એમની સાથે આ બનાવ બન્યો છે. અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ જે હતા, એમને પણ જે હાનિ પહોંચી છે, આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે, એમના ફેમિલીને ભગવાન શક્તિ આપે. સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે, એવી જ આજે તો પ્રાર્થના.